2015નું વર્ષ સુરત માટે લાભદાયની સાથે ઝંઝોળનારું પણ હતું. ક્રાઇમ અને ગેંગવોરે પણ આ વખતે સુરતને હલાવી દીધું હતું. ઘણા સમયથી ચાલતા વર્ચસ્વ માટેની લડાઈમાં હજુ પણ કેટલાક લોકો ગેંગની માનસિકતા રાખીને ચાલી રહ્યા છે, જેના કારણે સામાન્ય અને નિર્દોષ લોકો પણ શિકાર બન્યા હોય તેવી ઘટના સામે આવી હતી. જોકે પોલીસ દ્વારા ગુના બાદ અટકાયત કરવામાં આવી છે, પરંતુ સંપૂર્ણ કંટ્રોલ લાવવામાં પોલીસ હજુ સુધી સફળ થઈ નથી. સુરતમાં સતત ગેંગવોર વધી રહ્યો છે. માથાભારે તત્વો પોતાની મનમાની કરી અને ગુંડાગીરી કરી રહ્યા છે. 2015ની વાત કરીએ તો અત્યાર સુધીમાં કયા કયા વિસ્તારોમાં અને કોના સામે ગેંગવોર થયો હતો? પિતાંબર અને જગ્ગા નામના બે માલિયા બુટલેગરો વચ્ચે ગેંગવોર. સુરતના પાંડેસરા વિસ્તાર, લિંબાયત વિસ્તાર તેમજ ચોક બજાર વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં લુખ્ખા તત્વો દ્વારા દાદાગીરી તેમજ ગેંગવોરની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. પાંડેસરા વિસ્તારમાં વર્ષોથી પિતાંબર અને જગ્ગા નામની બે માલિયા બુટલેગરો વચ્ચે ગેંગવોર ચાલી રહી હતી, જેમાં 2010માં પિતાંબરની દુર્ગા પૂજા વખતે હત્યા કરવામાં આવી હતી. જેના પગલે 2015માં બદલો લેવાની ભાવનાથી જગ્ગાની હત્યા કરવામાં આવી હતી. પાંડેસરાના કુખ્યાત બુટલેગર જગ્ગા માલિયાને 4 માર્ચના રોજ સુભાષ સહિત 4 સાથીઓએ તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીકી રહેસી નાખ્યો હતો. તેને હોસ્પિટલમાં ખસેડ્યો તો મૃત જાહેર કરવામાં આવ્યો હતો. કટ્ટર હરીફોની હત્યામાં સામેલ જગ્ગા ઉપર 2-3 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની ચર્ચા હતી, પરંતુ પોલીસ ફાયરિંગના કોઈ પુરાવા ન મળતા વાતને નકારી કાઢી હતી. સૂર્યા મરાઠીની હત્યાના ઈરાદે કરાયેલા જીવલેણ હુમલા અને ફાયરિંગની ઘટના. જ્યારે બીજી બાજુ વેડ રોડમાં ગત 6 ઓક્ટોબર 2015 જમીનનો સોદો કરનારાઓને ધાક ધમકી આપીને રૂપિયા વસૂલવાની આદત ધરાવતા સૂર્યા મરાઠી અને મનુ ડાહિયા ગેંગ વચ્ચે ગેંગવોર લાંબા સમયથી ચાલતું આવ્યું છે, જેમાં 6 ઓક્ટોબરના રોજ સૂર્યા મરાઠીની હત્યાના ઈરાદે કરાયેલા જીવલેણ હુમલા અને ફાયરિંગની ઘટના બાદ પાલિયા અને તેના માણસો ભાગી છૂટ્યા હતા. પોલીસ આજ દિવસ સુધી તેમને પકડી શકી નથી. પોલીસના આ વલણને કારણે વેડ રોડમાં ગમે ત્યારે મોટું ગેંગવોર થાય તેવી શક્યતાઓ છે. શહેરમાં આસમાને જઈ રહેલા જમીનના ભાવો અને લેન્ડ ગ્રેબિંગમાં પણ વધારો થઈ રહ્યો છે, જેથી કરીને આવા તત્વોને વધારે છાવરવામાં આવે છે. સૂર્યા અને પાલિયા વચ્ચે 2 વર્ષ પહેલા ગણપતિ સમયે થયેલા ઝઘડા બાદ અવારનવાર આ પ્રકારે આમને સામને ફાયરિંગ થાય છે. આમ છતાં પણ પોલીસ દ્વારા આજ સુધી જોઈએ એવી કામગીરી કરવામાં આવી નથી. સુરતના વરાછા વિસ્તારની વાત કરીએ તો માથાભારે શખ્સ મનીષ કુકરી અને ડેનિશ નામના ઈસમો વચ્ચે વારંવાર ગેંગવોર થતો હોય છે. ગત દિવાળીના દિવસે મનીષ કુકરીએ ડેનિશ સામે ફાયરિંગ કર્યું હતું, પરંતુ એમાં એક નિર્દોષ યુવક મોતને ભેટ્યો હતો, જ્યારે એક યુવક અન્ય સારવાર હેઠળ છે. મનીષ કુકરી સહિત તેના સાગરીતોને ડેનિશ ખત્રી પર કર્યું ફાયરિંગ, જેમાં એક નિર્દોષ મોતને ભેટ્યું. કુખ્યાત મનીષ કુકરી અને જેનિસ ખત્રી વચ્ચે લાંબા સમયથી ગેંગવોર ચાલી રહી છે. આ ટોળકી પહેલા એક જ હતી, પરંતુ રૂપિયાની લેતી દેતીમાં આ એક ગેંગ 2 ગેંગમાં વહેંચાઈ ગઈ હતી. હવે બંને ગેંગ એકબીજાની પ્રતિસ્પર્ધી તરીકે જુએ છે, એટલે એકબીજાના માણસોની હત્યા કરવા માટે તેઓ તત્પર હોય છે. અગાઉ પણ કુકરી ગેંગ દ્વારા ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા પર જીવલેણ હુમલો કરાયો હતો. નવેમ્બર મહિનાની 13મી તારીખે દિવાળીના દિવસે જૂની અદાવત રાખીને મનીષ કુકરી દ્વારા ડેનિશ ખત્રી પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં ડેનિશ બચી ગયો હતો. શહેરમાં દિવસે ને દિવસે ગેંગવોરની ઘટના બને છે, તેમાં નિર્દોષ લોકો જ ભોગ બન્યા છે. કુકરીએ ફાયરિંગ કર્યું તેમાં ગોળી 2 નિર્દોષ બાળકોને વાગી હતી, જેમાંથી એક બાળકનું મોત થયું હતું અને એકની ગંભીર હાલતમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યું હતું, જે બાળક હજુ પણ કોમામાં છે. માથાભારે તરીકે છાપ ધરાવતા સંજય ગોલ્ડની હરીફ ગેંગના સભ્યોએ કરી હત્યા. લિંબાયત ગોળાદરામાં છેલ્લા લાંબા સમયથી માથાભારે તરીકે છાપ ધરાવતા સંજય ગોલ્ડની હરીફ ગેંગના સભ્યોએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી. લિંબાયત વિસ્તારમાં બેરોકટોક ચાલી રહેલા દારૂ જુગારના ધંધા ઉપર વર્ચસ્વ જવા માટે સંજય ગોલ્ડની હત્યા કરવામાં આવી હોવાની શંકા છે. કહેવાય છે કે આ વિસ્તારમાં કેટલાક મોટા બુટલેગરો ફાઇનાન્સ કરવામાં પણ તેનો હાથ છે. આ ઉપરાંત આ ઘટનાના 15 દિવસ પહેલા ગોળાદરા ફાટક પાસે બપ્પી ગેંગ મંજી ગેંગના સભ્યો બપ્પી ગેંગ પર હુમલો કરવા ગયા હતા. આવું જોતા લાગે છે કે સુરતમાં ગેંગવોર પોલીસની ઉદાસીનતાને કારણે રોજિંદી ઘટના બની જશે.
2015ની વાત કરીએ તો 2015માં સુરતમાં અનેક જગ્યાએ ગેંગવોરની ઘટનાઓ બન્યું છે, જેને લઈ લોકોમાં પણ રોજ જોવા મળ્યો છે. તો આવી જે ગેંગવોરની ઘટના છે ક્યારે બંધ થશે તેવા અનેક સવાલો લોકો દ્વારા ઉઠવા પામ્યા છે, તેમજ જે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. કેમેરામેન અનિલ પાટીલ સાથે મયુર મિસ્ત્રી, નિર્માણ ન્યૂઝ, સુરત.